સાયન્ટિફિક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓમાં આ બાબત જોવા મળે છે એ લોકો ઓછા બીમાર પડે છે. એક જ સરખા રોગ માટે સર્જરી પછી જે દર્દીઓમાં આ બાબત હોય છે એ લોકો જલ્દી રિકવર થાય છે. કેટલા બધા ક્લિનિકલ ટ્રાયલ્સ પરથી એ જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓમાં આ બાબત જોવા મળે છે એ લોકોને પેઇન ઓછું ફીલ થતું હોય છે. તો આ એવી કઈ બાબત છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ. દરેકને સંપૂર્ણપણે સ્વસ્થ રહેવું હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે સંપૂર્ણપણે સ્વસ્થ રહેવા માટે સૌથી જરૂરી બાબત છે આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ, એટલે ઇમ્યુનિટી. કોવિડ-19ના સમયથી આ શબ્દ ઇમ્યુનિટી ઘરમાં જાણીતો થયેલો છે. પરંતુ શું ઇમ્યુનિટી વધારવા માટે કોઈ ઇન્સ્ટન્ટ ટેબ્લેટ કે ઇન્જેક્શન્સ અવેલેબલ છે ખરા? ધ આન્સર ઇઝ બિગ નો. આપણી ઇમ્યુનિટી વધારવા માટે કે ઇમ્યુનિટીને સારી બનાવવા માટે જે જરૂરી ફેક્ટર્સ છે એ છે આપણી શારીરિક તેમજ માનસિક જીવનશૈલી, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણી રોજબરોજની ખાવા પીવાની ટેવો, ઇવન આપણે જે આરામ કરીએ છીએ એ પણ, આ સાથે આપણી રોજિંદી એક્ટિવિટીઝ, આ ઉપરાંત ઘણા બધા ફેક્ટર્સ આપણી ઇમ્યુનિટી પર કામ કરે છે. આપણી ઇમ્યુનિટી આ બધા ફેક્ટર્સ પર આધારિત છે. આ દરેક ફેક્ટર વિશે ખૂબ જ વિગતથી ચર્ચા કરી શકાય, પરંતુ આજે હું આપની સાથે એક એવા ફેક્ટરની વાત કરીશ જે આપણી ઇમ્યુનિટીને સચોટ રીતે વધારે છે. અને આગળ ઉપર જે બધી બાબતો કીધી એ ડેફિનેટલી એ બાબત જો આપણામાં હશે તો એ બધા જ ફેક્ટર્સ આપણને ડેફિનેટલી ઇમ્પ્રૂવ થયેલા જોવા મળશે. હું જેની વાત કરી રહ્યો છું એ છે એ બાબતો જે આપણને ખુશ રાખી શકે, આપણને હેપી રાખી શકે. એ બાબતો આપણી ઇમ્યુનિટી ચોક્કસ જ વધારી શકે. પણ યાદ રહે, અહીં હું એ બાબતોની વાત કરું છું કે જે આપણને લીગલી અને નૈતિક રીતે ખુશ રાખી શકે. કોઈ પણ ઇલીગલ કે અનૈતિક કે કોઈ વ્યસન કે કોઈ આદત, હેબિટ જે આપણને ખુશ રાખે એની વાત હું નથી કરતો. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, જે પણ બાબતો આપણને હેપી રાખે છે, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે આપણે સ્ટ્રેસ અનુભવતા નથી. અને જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવતા નથી ત્યારે આપણા અંદર રહેલો કોર્ટિઝોલ હોર્મોન એ ખૂબ જ નીચેના સ્તર પર આવી જાય છે, જેને લીધે આપણી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે કે ઓછી થતી હોય છે. અને જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ઘણા બધા કેમિકલ્સ, એન્ઝાઇમ, હાર્મોન્સ બહુ જ સારી રીતે સિક્રિએટ થતા હોય છે, રિલીઝ થતા હોય છે. જેમ કે ડોપામિન, ઓક્સિટોસિન, સિરોટોનિન, એન્ડોર્ફિન્સ અને ઘણા બધા. આ બધા હોર્મોન્સ કે કેમિકલ સિક્રિટ થવાને લીધે આપણું શરીર બહુ જ સારી રીતે કામ કરી શકે છે. આપણા શરીરના દરેક સેલ્સ, કોષો, ટિશ્યુઝ, ઓર્ગન, સિસ્ટમ્સ ખૂબ જ સારી રીતે પોતાનું નોર્મલ ફંક્શન કરી શકે છે, જેને પરિણામે આપણે ખૂબ જ સ્વસ્થ રહી શકીએ છીએ અને જેને લીધે આપણી ઇમ્યુનિટી એકદમ સરસ રહી શકે છે. તો શક્ય હોય એટલા ખુશ રહો, હેપી રહો, એટલા સ્વસ્થ રહો. કારણ કે યાદ રાખો, હેપીનેસ ઇઝ હેલ્ધીનેસ. આજના દિવસે આપ સૌ ખૂબ ખૂબ ખુશ રહો અને ખૂબ સ્વસ્થ રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હું હંમેશા કહું છું એ પ્રમાણે, મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો.